નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય છે અંગ્રેજી, જેનું યુનિટ 6 જેનું નામ છે ધ સ્કાય ઇઝ ફોલિંગ, તેના ભાગ 1ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને પ્રશ્ન જવાબો જોવાના છીએ. જેમાં ભાગ 1માં આપણે લિસનિંગ અને રીડિંગની જે એક્ટિવિટીઓ આપેલી છે તેના વિશે શીખીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 6 ભાગ 1, સિંગ એન્ડ એન્જોય. તો સૌ પ્રથમ આપણને એક પોયમ આપેલી છે, કવિતા આપેલી છે. તે કવિતા આપણે ગાવાની છે અને તેનો આનંદ માણવાનો છે. જેમાં કવિતાનું નામ છે વોક એન્ડ રન, એટલે કે ચાલો અને દોડો. તો વોક એન્ડ રન, ચાલો અને દોડો. ડુ ધ ફન, મજા કરો. સિંગ એન્ડ ફ્લાય, ગાઓ અને ઉડો. ગીવ ઇટ અ ટ્રાય, તેને અજમાવી જુઓ. પ્લે એન્ડ કુક, રમો અને રસોઈ કરો. ધેન રીડ ધ બુક, પછી પુસ્તક વાંચો. જમ્પ એન્ડ શાઉટ, એટલે કે વાંચો અને કૂદકો મારો. જસ્ટ ટ્રાય ઇટ આઉટ, બસ તેને અજમાવી જુઓ. તો આ પ્રકારે રાઇમ્સ હતી. આગળ છે ડાન્સ એન્ડ ક્લેપ, ટેપ ટેપ ટેપ, એટલે કે નૃત્ય કરો અને તાળી પાડો અને ટેપ. ત્યાર પછી સ્કીપ એન્ડ હોપ, યુ આર ઓન ધ ટોપ, છોડો, કૂદો અને કૂદકા મારો, તમે સૌથી ઉપર છો. ગીવ એન્ડ ટેક, મેક અ કેક, આપો અને લો, કેક બનાવો. થ્રો ધ બોલ, ટચ ધ વોલ, બોલ ફેંકો અને દિવાલને સ્પર્શ કરો. તો શિક્ષક તમને હાવભાવ અને અભિનય સાથે આ રાઇમ ગવડાવશે અને વિદ્યાર્થીઓને આ રાઇમ્સ છે તે ગાવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની રાઇમ્સ છે, તમે ગાજો, મજા આવશે. ચાલો, ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. આપેલા શબ્દો છે તેને મળતા આવતા પ્રાસવાળા શબ્દો છે તે આપણે કાવ્યમાંથી શોધવાના છે. જેમાં રન, તો તેનું થશે ફન. ફ્લાય, તેનું થશે ટ્રાય. કુક, તેનું થશે બુક. શાઉટ, તેનું થશે આઉટ. ક્લેપ, તેનું થશે ટેપ. હોપનું થશે ટોપ. ટેકનું થશે કેક. બોલનું થશે વોલ. તો આ રીતે આપણે રાઇમિંગ વર્ડ્સ લખી દઈશું. ત્યાર પછી આગળ અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર, એટલે કે મૂળાક્ષરોને આપણે ABCDના ક્રમમાં, આલ્ફાબેટિકલ એટલે ABCDના ક્રમમાં ગોઠવવાના છે. તો સૌ પ્રથમ આવશે બોલ, ત્યાર પછી બુક, ત્યાર પછી કેક, ડાન્સ, જમ્પ, ટેપ, ટ્રાય ને વોક. ત્યાર પછી લિસન ધ સ્ટોરી, ધ સ્કાય ઇઝ ફોલિંગ, આકાશ પડે છે. તો ચાલો આપણે વાર્તા વાંચીએ. ધેર વોઝ અ બિગ ફોરેસ્ટ, ફોરેસ્ટ એટલે જંગલ, એક મોટું જંગલ હતું. અ રેબિટ લીવ્ડ ઇન ઇટ, રેબિટ એટલે સસલું અને લીવ્ડ એટલે રહેવું. તો એક સસલું તેમાં રહેતું હતું. વન ડે હી વોઝ સ્લીપિંગ અંડર અ ટ્રી, સ્લીપિંગ એટલે સૂવું, અંડર એટલે નીચે. એક દિવસ તે ઝાડ નીચે સૂતું હતું. સડનલી,
અ લીફ ફેલ ઓન હિમ. સડનલી એટલે અચાનક, લીફ એટલે પાંદડું અને ફેલ એટલે પડવું. અચાનક તેના પર એક પાંદડું પડ્યું. હી ગોટ અફ્રેડ. અફ્રેડ એટલે ડરી જવું, તે ડરી ગયું. હી સ્ટાર્ટેડ રનિંગ ફ્રોમ ધેર. તેણે ત્યાંથી દોડવાનું શરૂ કર્યું. સ્ટાર્ટેડ એટલે શરૂ કર્યું, તે ત્યાંથી દોડવા લાગ્યો. હી મેટ અ ફોક્સ ઓન ધ વે. ફોક્સ એટલે શિયાળ. રસ્તામાં તેને એક શિયાળ મળ્યું. ધ રેબિટ સેડ, ડિયર ફોક્સ, રન અવે ફ્રોમ હિયર, ધ સ્કાય ઇઝ ફોલિંગ. સ્કાય એટલે આકાશ અને ફોલિંગ એટલે પડવું. તો તે શિયાળને મળે છે અને શિયાળને કહે છે કે પ્રિય શિયાળ, અહીંથી ભાગી જા, આકાશ પડી રહ્યું છે. ધ ફોક્સ સેડ, લેટ્સ રન અવે. ત્યારે શિયાળ કહે છે કે તો ચાલો ભાગી જઈએ. ત્યાર પછી ધ ફોક્સ ઓલ્સો સ્ટાર્ટેડ રનિંગ વિથ ધ રેબિટ. ત્યાર પછી શિયાળ છે તે પણ સસલા સાથે ભાગવાનું શરૂ કરે છે. ધે મેટ અ મંકી ઓન ધેર વે. મંકી એટલે વાંદરો અને વે એટલે રસ્તો. રસ્તામાં તેમને ત્યાં એક વાંદરો મળ્યો. ધ રેબિટ સેડ, ડિયર મંકી, રન અવે ફ્રોમ હિયર, ધ સ્કાય ઇઝ ફોલિંગ. સસલાએ તેને પણ કહ્યું કે પ્રિય વાંદરા, ચાલ અહીંથી ભાગી જઈએ, આકાશ પડી રહ્યું છે. ધ મંકી જોઇનેડ ધેમ એન્ડ સ્ટાર્ટેડ રનિંગ ફ્રોમ ધેર. વાંદરો પણ તેમની સાથે જોઈન એટલે જોડાવું. વાંદરો પણ તેમની સાથે જોડાય છે અને તે પણ ભાગવાનું શરૂ કરે છે. ધ રેબિટ, ધ ફોક્સ એન્ડ ધ મંકી રન ફાસ્ટ. ફાસ્ટ એટલે ઝડપથી, રન એટલે દોડવું. તો સસલું, શિયાળ અને વાંદરો ઝડપથી દોડવા લાગે છે. ધે શો અ લાયન ધેર. લાયન એટલે સિંહ. ત્યાં તેમણે એક સિંહ જોયો. ધ લાયન આસ્ક્ડ. સિંહે પૂછ્યું, વાય આર યુ રનિંગ. તમે શા માટે ભાગી રહ્યા છો? ધ રેબિટ સેડ, ડિયર લાયન, રન અવે ફ્રોમ હિયર, ધ સ્કાય ઇઝ ફોલિંગ. પ્રિય સિંહ, અહીંથી ભાગી જઈએ, આકાશ પડી રહ્યું છે. ધ લાયન આસ્ક્ડ, વોટ, વેર ઇઝ ધ સ્કાય ફોલિંગ. ત્યારે સિંહ પૂછે છે, શું, ક્યાં આકાશ પડી રહ્યું છે? ધ રેબિટ ટુક ધ લાયન નિયર ધેટ ટ્રી. સસલું તેને તે ઝાડની નજીક લઈ જાય છે. ધ લાયન કેમ નિયર ધ ટ્રી એન્ડ આસ્ક્ડ, વેર ઇઝ ધ સ્કાય ફોલિંગ. સિંહ ઝાડની નજીક આવે છે અને પૂછે છે કે ક્યાં આકાશ પડી રહ્યું છે? ધ લાયન સો ધ લીફ એન્ડ સ્ટાર્ટેડ લાફિંગ. હા 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 હા. સિંહે પાંદડું જોયું અને તે હસવા લાગે છે. લાફિંગ એટલે હસવું. ધ રેબિટ ડિડન્ટ સે એનીથિંગ. એનીથિંગ એટલે કંઈ પણ. સસલું કંઈ પણ બોલ્યું નહીં. હી રન અવે ફ્રોમ ધેર. તે ત્યાંથી ભાગી ગયું. તો ખરેખર વાસ્તવમાં મિત્રો કોઈ આકાશ પડ્યું ન હતું, પરંતુ તે એક પાંદડું છે તે સસલાની ઉપર પડ્યું હતું. એટલા માટે સસલાને એમ કે આકાશ પડ્યું છે અને તેથી તે બધા પ્રાણીઓની સાથે ભાગવા લાગ્યું હતું. ચાલો, મેચ ધ પિક્ચર વિથ એપ્રોપ્રિએટ સેન્ટેન્સીસ. યોગ્ય ચિત્ર સાથે યોગ્ય વાક્યને જોડો. વિદ્યાર્થી મિત્રો, અહીં પહેલું ચિત્ર છે તેની સામે સી આવશે, બીજા ચિત્રની સામે ડી આવશે, ત્યાર પછી ત્રીજું ચિત્ર છે તેની સામે આવશે ઈ, ચોથા ચિત્રની સામે આવશે એ અને પાંચમું ચિત્ર છે તેની સામે આવશે બી. તો આ રીતે આપણે ચિત્ર છે તેને વાક્યો સાથે જોડવાના છે. ત્યાર પછી રાઇટ હુ સ્પીક્સ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ. નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. પહેલું, ડિયર ફોક્સ, રન અવે ફ્રોમ હિયર, ધ સ્કાય ઇઝ ફોલિંગ. પ્રિય શિયાળ, અહીંથી ભાગી જઈએ, આકાશ પડી રહ્યું છે. તો આ વાક્ય રેબિટ એટલે કે સસલું બોલે છે. બીજું, વોટ, વેર ઇઝ ધ સ્કાય ફોલિંગ. શું, ક્યાં પડી રહ્યું છે આકાશ? તો આ વાક્ય ધ લાયન એટલે કે સિંહ બોલે છે. ત્રીજું, લેટ્સ રન અવે. ચાલો
ભાગી જઈએ તો તે ધ ફોક્સ એટલે કે શિયાળ બોલે છે. ચોથું, વાય આર યુ રનિંગ, તમે શા માટે ભાગી રહ્યા છો? તો આ વાક્ય લાયન એટલે કે સિંહ બોલે છે. ત્યાર પછી હવે રીડિંગની એક્ટિવિટી જોઈએ. રીડ ધ પેરેગ્રાફ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ફકરો વાંચો અને તેના આધારે ખાલી જગ્યાઓ પૂરો. રાહુલ્સ ફ્રેન્ડ એટલે કે રાહુલના મિત્રો. હેલો, આઈ એમ રાહુલ. કેમ છો? હું રાહુલ છું. મીટ માય ફ્રેન્ડ પ્રજ્ઞેશ. મારા મિત્ર પ્રજ્ઞેશને મળો. હી ઇઝ 30 years old. તે 13 વર્ષનો છે. હી ઇઝ ટોલ એન્ડ હેન્ડસમ. ટોલ એટલે ઊંચો અને હેન્ડસમ એટલે દેખાવડો. તે ઊંચો અને દેખાવડો છે. હી ઇઝ વેરી ક્લેવર. ક્લેવર એટલે હોશિયાર. તે ઘણો હોશિયાર છે. હી ઇઝ ગુડ એટ સિંગિંગ. સિંગિંગ એટલે ગાવું. તે સારું ગાય છે. હી લાઇક્સ રીડિંગ સ્ટોરીઝ એન્ડ પ્લેઇંગ ક્રિકેટ. તેને સ્ટોરીઝ એટલે વાર્તાઓ વાંચવી ગમે છે અને ક્રિકેટ રમવું ગમે છે. આઈ લવ માય ફ્રેન્ડ વેરી મચ. મને મારો મિત્ર ખૂબ ગમે છે. ચાલો હવે ખાલી જગ્યા છે તે પૂરીએ. તો પ્રજ્ઞેશ ઇઝ રાહુલ્સ ફ્રેન્ડ. પ્રજ્ઞેશ રાહુલનો મિત્ર છે. બીજું, રાહુલ્સ ફ્રેન્ડ ઇઝ 13 years old. રાહુલનો મિત્ર 13 વર્ષનો છે. હી ઇઝ ટોલ એન્ડ હેન્ડસમ. તે ઊંચો અને દેખાવડો છે. ઇઝ રાહુલ્સ ફ્રેન્ડ ક્લેવર. શું રાહુલનો મિત્ર હોશિયાર છે? તો યસ. પાંચમું, હી લાઇક્સ રીડિંગ સ્ટોરીઝ એન્ડ પ્લેઇંગ ક્રિકેટ. તેને વાર્તાઓ વાંચવી અને ક્રિકેટ રમવું ગમે છે. ત્યાર પછી સ્ટડી ધ કેલેન્ડર પેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. અહીં આપણને ઓગસ્ટ 2022નું કેલેન્ડર આપેલું છે અને તેના આધારે આપણે પ્રશ્નોના જવાબો આપવાના છે. તો જુઓ કેટલાક મહિનાઓ છે તેમાં આ મહિનામાં કેટલીક તારીખોએ રજા આવે છે. જેમ કે 9 તારીખે મહોરમની રજા છે, 11 તારીખે રક્ષાબંધન છે, 15 તારીખે ઇન્ડિપેન્ડન્સ ડે સ્વતંત્રતા દિવસ છે, 19 તારીખે જન્માષ્ટમી છે અને 31 તારીખે ગણેશ ચતુર્થી છે. ચાલો હવે આ કેલેન્ડરના આધારે આપણે પ્રશ્નોના જવાબો જોઈએ. પહેલું, કેન્સલ ધ ઇનકરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ. એટલે કે આપેલા વાક્યમાંથી ખોટો શબ્દ છે તેના ઉપર આપણે લીટી કરવાની છે. તો પહેલું, ધ ફેસ્ટિવલ ઓફ પારસી પીપલ વોઝ ઓન 16th ઓગસ્ટ. એટલે કે પારસી લોકોનો તહેવાર 16 ઓગસ્ટના રોજ છે. બીજું, ધ લાસ્ટ ડે ઓફ ધ મંથ વોઝ વેડન્સડે. મહિનાનો છેલ્લો દિવસ બુધવાર છે. ત્રીજું, ધેર વેર 4 થર્સડે ઇન ધીસ મંથ. આ મહિનામાં 4 ગુરુવાર છે. ચોથું, ધેર વોઝ નો હોલિડે ઇન ધ ફર્સ્ટ વીક. પ્રથમ અઠવાડિયામાં કોઈ રજા નથી. અને પાંચમું, ધીસ મંથ હેઝ 31 ડેઝ. આ મહિનામાં 31 દિવસો છે. તો આ પ્રકારે આપણે કેલેન્ડર ઉપરથી પ્રશ્નોના જવાબો આપીશું. ત્યાર પછી ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન. સાચો વિકલ્પ છે તે આપણે પસંદ કરવાનો છે. પહેલું, વેન ડીડ યુ હોસ્ટ ધ ફ્લેગ એટ સ્કૂલ. તમે તમારી શાળામાં રાષ્ટ્રધ્વજ ક્યારે ફરકાવો છો? તો જવાબ આવશે ઓન 15th ઓગસ્ટ. 15મી ઓગસ્ટના દિવસે. બીજું, વેન ડીડ સિસ્ટર ટાઈ રાખીઝ ટુ ધેર બ્રધર્સ. ક્યારે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધે છે? તો તે તારીખ આવશે ઓન 11th ઓગસ્ટ, કેમ કે તે દિવસે રક્ષાબંધન છે. ત્રીજું, ખાલી જગ્યા ફેસ્ટિવલ વોઝ સેલિબ્રેટેડ ઓન વેડન્સડે. બુધવારે કયો તહેવાર ઉજવાશે? તો તે આવશે ગણેશ ચતુર્થી. ચોથું, મોહરમ વોઝ બિટવીન ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા. મોહરમ કયા 2 દિવસોની વચ્ચે છે? તો મંડે એન્ડ વેડન્સડે. ત્યાર પછી પાંચમું, અવર નેશનલ ફેસ્ટિવલ ધ ઇન્ડિપેન્ડન્સ ડે વોઝ સેલિબ્રેટેડ ઇન ધીસ મંથ. આપણો રાષ્ટ્રીય તહેવાર સ્વતંત્રતા દિવસ આ મહિનામાં ઉજવવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 6નો ભાગ 1 છે તે આપણે પૂરો કરીએ છીએ. આગળની એક્ટિવિટીઓનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.
તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 4 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળતા રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.